લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ સાયકલ દિવસની ઉજવણી તેમજ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા પોલીસના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ તેમજ જીઆરડીના જવાનો ઉત્સાહભેર જોડાયા હતા। એપ્રિલ 2018માં યુનાઇટેડ નેશનની સામાન્ય સભા દ્વારા દર વર્ષે 3 જૂનને આંતરરાષ્ટ્રીય વિશ્વ સાયકલ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો। સાયકલિંગના મહત્ત્વને પ્રોત્સાહન આપવા અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2019માં શરૂ કરાયેલ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના અનુસંધાને છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ યોજાયો હતો। સાયકલ રેલી છોટાઉદેપુરના પેટ્રોલ પંપ 4 રસ્તા ખાતેથી પ્રસ્થાન કરી નગરના મુખ્ય માર્ગો પરથી પ્રસાર થઈ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે પૂર્ણ થઈ હતી। કાર્યક્રમ દરમિયાન સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા, નિયમિત વ્યાયામ કરવા, સાયકલિંગને પ્રોત્સાહન આપવા તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ આપવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ સાયકલિંગ દ્વારા ફિટનેસ જાળવવા તથા પ્રદૂષણ મુક્ત સમાજના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો। આ કાર્યક્રમ દ્વારા સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ફિટનેસ અંગે સકારાત્મક સંદેશ જન સમુદાય સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। 2019થી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફિટ ઇન્ડિયા મિશન મૂવમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। એ જ પ્રોજેક્ટના અન્વયે આજે 3 જૂનમાં જે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થતી હોય છે તેના ભાગરૂપે આજે સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રોજેક્ટ છે તેના અંતર્ગત વિવિધ 72 કાર્યક્રમોનું જૂન 1થી 14 આયોજન કરવામાં આવેલું છે। અમારી છોટાઉદેપુર જિલ્લા પોલીસ ટીમ, ડીવાયએસપી એચક્યુ અને અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। પેટ્રોલ પંપ ચોકડી છોટાઉદેપુરથી આ કાર્યક્રમ શરૂ થશે અને એસપી ઓફિસ પર આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે।